મહેસાણા અર્બન બેંકની ચૂંટણીને લઈને ગણતરીના કલાકો બાકી 8 સભ્યોથી બેઠક માટે એડી ચોટી જોર। ભાઈ જે અત્યારે અર્બન બેંકની ચૂંટણીનો અંતિમ ક્ષણ ચાલી રહ્યો છે અને સામેની વિશ્વાસ પેનલ જે આપની વિકાસ પેનલ ઉપર જે આક્ષેપો કરી રહ્યા છે એ બાબતે આપનું શું કહેવું છે? બધા જ આક્ષેપો પાયા વિહોણા છે, આમાં કંઈ વધારે કહેવાની જરૂરિયાત જ નથી અને બધી જ પબ્લિક જે શેરહોલ્ડર્સ છે એ બધા જ જાણે છે એમની માનસિકતા। આ તો 5-25નું ટોળું લઈને હો કરી જવાનું અને જો મેળ પડે તો અંદર પેસી જવાનું, આ એમની માનસિકતા છે। ડીએમ પટેલ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે જે બેંકની અંદર એનપીએ થયા છે એ બધા તમારા વિનોદભાઈના એના કારણે થઈ રહ્યા છે, તો આ બાબતે આપ શું કહેશો? આપ બેંકમાં જે સત્તા સ્થાને હોય એ જ ધિરાણ કરતો હોય, હવે એમના નામે ઉધારો કે બેંકના નામે ઉધારો, એટલે પોતાની જે માનસિકતા છે લોકોને બદનામ કરવાની, એ માનસિકતાના કારણે જ આવું કહે છે અને બેંકમાં કોઈ એવું ચિંતા કરવાની વાત જ નથી। બેંક પાસે લિક્વિડ કેશ 6,000 કરોડ રૂપિયા છે, એટલે બેંકને કોઈ તકલીફ નથી। આ તો મનગઢત વાતો કરી અને ભ્રમ ફેલાવી અને પોતાને સત્તા સ્થાને આવવું છે, એ માટે આ બધું ડીએમ પટેલ કરી રહ્યા છે। ગઈકાલે ડીએમ પટેલે જે પ્રેસ યોજી તેમાં એમણે એમ કહ્યું કે કે પટેલ જે પૂર્વ ચેરમેન હતા આપના એ પણ જવાબદાર છે, તો આ બાબતે આપ શું કહેશો? કે પટેલ અમારા માનનીય ચેરમેન હતા, વાઇસ ચેરમેન તરીકે લગભગ 15 વર્ષથી બેંક સાથે જોડાયેલા હતા। કે પટેલને સમાજના પ્રમુખ, 84 સમાજના પ્રમુખ તરીકે એમને કાર્યભાર સંભાળ્યો અને બંને બાજુ બધી પેનલોમાં 84 સમાજના જ માણસો છે, એટલે એમના માટે ધર્મ સંકટ થયું અને એના કારણે એ પોતે ખુલ્લીને બજારમાં આવતા નથી, કારણ કે કોઈને દુઃખ લાગે એવું ના થાય એટલા માટે જ એ પોતે ખુલ્લીને બજારમાં આવતા નથી। એમના તરફથી જે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, શું એમની સામે કોઈ કાયદેસરની કાર્યવાહી કરશો ખરા? કોના સામે કરી રહ્યા છે? જે આપણા વિકાસ પેનલની સામે જે કરી રહ્યા છે વિશ્વાસ સારા, તો જે આક્ષેપો કરે એ બાબતે તમે કાયદેસરની કાનૂની કાર્યવાહી કરશું અને ડીએમ પટેલને એનો પાઠ બી ભણાવીશું કે ખોટું બોલો, જોરથી બોલો, જૂઠું બોલો, વારંવાર બોલો, આવો એમનો નિયમ છે અને એ જ કરે છે। 2019ની ઇલેક્શન વખતે બી એમને જે ઉત્પાદ થયો હતો એ વખતે બી લોકોએ એમને બતાવી દીધું હતું સ્થાન, અત્યારે હાલ બી જે શેરહોલ્ડર છે એમને એમનું સ્થાન બતાવી દેશે। નોકરી માટે સુવર્ણ તક, એલઆઈસી સાથે મહિલા વીમા સલાહકાર તરીકે જોડાવાની અમૂલ્ય તક, વીમા સખી મહિલા કરિયર એજન્ટ વિશેષ ભરતી યોજના, સ્ટાઇપેન્ડ 3 વર્ષ માટે, પ્રથમ વર્ષે ₹7,000 દર મહિને, બીજા વર્ષે ₹6,000 દર મહિને તથા ત્રીજા વર્ષે ₹5,000 દર મહિને। આકર્ષક લાભો: હાઉસિંગ લોન, ગ્રુપ ઇન્સ્યોરન્સ, મેડિકલ ઇન્સ્યોરન્સ, વિકાસ અધિકારીની ભરતીમાં વિશેષ આરક્ષણ તથા વય મર્યાદામાં પણ છૂટછાટ, ગ્રેજ્યુઇટી તથા અનેક લાભો।